સ્ટાર્ટ. બરતરફીનો સદ્રવ આદેશ અરજદારની બજી ગયેલ છે અને તેનો અમલ થઈ ગયેલ છે, એટલે આ અરજી ઇનકન્ફ્યુઝ જેવી ગણાય. તેઓ વધુમાં જણાવે છે કે ખાતાકીય તપાસમાં કસૂરવાર ઠરેલ કર્મચારી તેમની નોકરી સંતોષકારક હતી તેવો દાવો કરી શકે નહીં. સામાવાળા શાળા લઘુમતી શાળા છે. તેઓ જણાવે છે કે કર્મચારીની નોકરી સંતોષકારક છે કે કેમ તેનો નિર્ણય શાળા મંડળે કરવાનો રહે છે. તેમની લાયકાત બાબતમાં પણ તેમણે વાંધા ઉપસ્થિત કરેલ છે. આમ અરજદારને બરતરફ કરવામાં આવેલ છે અને બરતરફીના આદેશનો અમલ થઈ ગયેલ હોય. અરજદારને મદદનીશ શિક્ષક તરીકે મળતા અને મળી શકે તેવા લાભો મળી શકે નહીં, તેથી અરજી રદ કરવા વિનંતી કરી છે. પેરા. અરજદાર તરફે આંક 8 થી સામાવાળા નંબર 1ના જવાબનો પ્રતિજવાબ રજૂ કરેલ છે. સામાવાળા નંબર 1ના લેખિત જવાબમાં રજૂ કરેલ હકીકતોનો તેઓ ઇનકાર કરે છે. સામાવાળા શાળાએ તેમના કાયદેસરના હક હિસ્સાને અસર કરવાના બદઇરાદાથી ટ્રિબ્યુનલને ગેરમાર્ગે દોરતો જવાબ કરેલ છે. અરજદારે શિક્ષણ સહાયક તરીકે 5 વર્ષની નોકરી પૂરી કર્યાના ધોરણે તારીખ 10/6/2008ની અસરથી મદદનીશ શિક્ષક માટે ઠરાવેલ નિયમિત અને નિયત પગાર ધોરણમાં પગારો ન ચૂકવીને અટકાવવાના તથા સામાવાળા નંબર 3 અને 4ના આદેશોની અવગણના કરવા બદલ તેઓની અરજી રજૂ કરેલ છે. અરજદારે 10/7/2008ના રોજ 5 વર્ષની નોકરી કરેલ હોવા છતાં પૂરા પગારમાં સમાવવાની દરખાસ્ત કરેલ નથી. તેઓને તે સમય દરમિયાન કોઈ મેમા પણ મળેલ નથી. આથી તેઓએ સામાવાળા નંબર 1નો જવાબ ન સ્વીકારી તેઓની અરજી મંજૂર કરવા વિનંતી કરી છે. પેરા. આંક 9 થી અરજદારે તેમને આ કામે સાક્ષી પુરાવા લેવાના નથી તે જાહેર કરતી પુરસીસ કરી રજૂ કરી છે. પેરા. આંક 13 થી સામાવાળા નંબર 1નો વધારાનો જવાબ રજૂ કરેલ છે. તેઓની શાળાને લઘુમતી તરીકેની માન્યતા પ્રમાણિત કરવામાં આવેલ છે. આ કામના સામાવાળા નંબર 2 સાકેત આશ્રમ ટ્રસ્ટે ભારતી વિદ્યાલયના નામમાં ફેરફાર કરી શાળાનું નામ શ્રી ભારતી વિદ્યાલય કરેલ. શાળાના નામમાં ફેરફાર કરવા અંગેની મંજૂરી સંબંધિત ખાતાએ આપેલ નહીં હોવા છતાં સામાવાળાએ શ્રી ભારતી શાળાના નામમાં ફેરફાર કરી શાળાને ભાષાકીય લઘુમતી શાળા છે તે અંગેનું પ્રમાણપત્ર મેળવવા અરજી કરેલ છે અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ શાળાના નામ અંગે યોગ્ય ચકાસણી કર્યા વગર તારીખ 27/12/2092ના રોજ શ્રી ભારતી વિદ્યાલયના નામની શાળા લઘુમતી શાળા છે તેવું પ્રમાણપત્ર આપેલ. પેરા. આંક 14 થી અરજદાર તરફે લેખિત દલીલો રજૂ કરવામાં આવેલ છે, જેમાં તેઓની અરજીમાં જણાવેલ હકીકતોનો પુનરુચ્ચાર કરી જણાવેલ છે કે સામાવાળાઓના અરજદારને 5 વર્ષ જિલ્લા સહાયક તરીકે નોકરી પૂરી કર્યાના ધોરણે 10/7/2008થી અસરથી મદદનીશ શિક્ષક માટે ઠરાવેલ નિયમિત અને નિયત પગાર ધોરણમાં પગારો ન ચૂકવીને અટકાવવાના પગલાંને તથા સામાવાળા નંબર 4 અને 5ના આદેશોની અવગણના કરવા બદલ નિયમોની જોગવાઈ અનુસાર શિક્ષાત્મક પગલાં રદ કરવા માટે સદર અરજી રજૂ કરેલ છે. ઓવર.